નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અમદાવાદ લાઈવ સાથે હું છું જગદીશ। યુપીએસસીની સિવિલ સેવા પરીક્ષા 2018નું પરિણામ જાહેર થઈ ગયું છે। આ પરીક્ષામાં કુલ 759 પરીક્ષાર્થીઓ પરીક્ષા પાસ કરવામાં સફળ થયા, ત્યારે યુપીએસસી ફાઇનલમાં અમદાવાદ સ્પીપાના વિદ્યાર્થીઓ પણ ઝળક્યા। સ્પીપામાંથી 18 વિદ્યાર્થીઓએ યુપીએસસીની ફાઇનલ પરીક્ષા પાસ કરી, જેમાં કાર્તિક જીવાણીએ દેશમાં 94માં ક્રમ અને ગુજરાતમાં પ્રથમ નંબર મેળવ્યો છે। दीपेन पटियार संवाददाता फोन पर। दीपेन, यूपीएससी 2018 परिणाम जाहिर, पूरी विगत। जय, खास કરીને યુનિયન પબ્લિક સર્વિસ દ્વારા જે સિવિલ સેવાની પરીક્ષાઓ લેવાઈ હતી તેનું ફાઇનલની જે પરીક્ષા હતી તેનું પરિણામ છે તે જાહેર કરવામાં આવ્યું છે અને યુપીએસસીની ફાઇનલમાં ગુજરાતના 18થી વધારે વિદ્યાર્થીઓ છે તે ઝળક્યા છે। અમદાવાદ સ્પીપાની વાત કરવામાં આવે તો અમદાવાદ સ્પીપાના 18 જેટલા વિદ્યાર્થીઓ યુપીએસસી ફાઇનલની પરીક્ષા છે તે ક્લિયર કરી છે। મહત્વનું છે કે 17-18માં અમદાવાદ સ્પીપાના કુલ 22 વિદ્યાર્થીઓએ યુપીએસસીની ફાઇનલની પરીક્ષા ક્લિયર કરી હતી, જ્યારે આ વર્ષે 4 વિદ્યાર્થીઓનો ઘટાડો થયો છે। 18 વિદ્યાર્થીઓએ ફાઇનલની પરીક્ષા ક્લિયર કરી છે, જેમાં કાર્તિક જીવાણીએ ઓલ ઇન્ડિયા 94મો ક્રમાંક મેળવ્યો છે, જ્યારે ગુજરાતમાં તેમણે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે। જી દીપેન, આભાર તમામ માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ। તો યુપીએસસી પરીક્ષાનું જે પરિણામ છે તે જાહેર થઈ ચૂક્યું છે અને ટોપ રેન્કમાં ઓલ ઇન્ડિયામાં કનિષ્ક કટારિયાએ નંબર મેળવ્યો છે અને સ્પીપામાં કુલ 18 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને કાર્તિક જીવાણીએ ગુજરાતમાં પ્રથમ ક્રમ આવ્યો છે।